વડોદરા હરની લેક ઝોન ખાતે સ્કૂલના બાળકોની બોટ પલટી ખાઈ જતા 14 લોકોના મોત નિપજ્યા છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો છે। ત્યારે આ આખી જે દુઃખદ ઘટના બની છે, મોટી દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે આપણે વાત કરવા માટે વડોદરાના મેયર પિંકીબેન સોની છે, તેમની સાથે વાત કરીશું। પિંકીબેન, શું કહેશો આ દુઃખદ ઘટના જે થઈ રહી છે, શું માહિતી છે, કઈ રીતના બચાવ કામગીરી ચાલી રહી છે? ચોક્કસ દુઃખદ ઘટના છે, હૃદય કંપી જાય એવી દુઃખદ ઘટના છે। અત્યારે બચાવ કામગીરી પણ ચાલુ છે કે કદાચ કોઈ હજી પાણીમાં હોય તો એની શોધખોળ ચાલુ છે। હોસ્પિટલમાં જેને પણ બચાવીને બહાર કાઢવામાં આવ્યા છે એમને હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે। પાણીગેટ અને વાઘોડિયા રોડની વચ્ચે ન્યૂ સનરાઈઝ સ્કૂલ કરીને એક શાળા છે, એના બાળકો અહીંયા પિકનિક મનાવવા આવ્યા હતા, જેમાંથી કેટલાક બાળકોએ બોટિંગની ઈચ્છા વ્યક્ત કરી, જેના કારણે એક કે બે ટીચર એમને લઈને બોટિંગ માટે ગયા હતા। અને અહીંયા હું એકચ્યુઅલી વહેલી સવારથી ગાંધીનગર મારે મિટિંગ હોવાના કારણે હું મિટિંગમાં હતી। 4:30 થી 4:45ની વચ્ચે મને ફોન આવ્યો કે હરની લેક ઝોન ખાતે આવી કંઈક હોડી ઊંધી થવાની દુર્ઘટના બની છે, એટલે હું તાત્કાલિક આવવા નીકળી ગઈ। ઇન બિટવીન અહીંયાથી લોકોના મને ફોન આવ્યા કે બેન તમે ક્યાં છો? એટલે મેં એમને જે બેઝિક માહિતી પૂછી એના દ્વારા મને જાણમાં આવ્યું કે બોટમાં બેઠેલા બાળકો ફોટો પાડવા માટે એક સાઈડ થયા હોવાના કારણે હોડી ઇનબેલેન્સ બોટ થઈ, જેના કારણે બોટ ઊંધી થઈ ગયાનું માનવામાં આવતું છે। હવે જે પણ પ્રકારની ગંભીરતા, આ પરિસ્થિતિની જે ગંભીરતા છે એને લઈ અને જે બેદરકારી જેના દ્વારા પણ આચરવામાં આવી છે, અગર કોઈ રૂલ એન્ડ રેગ્યુલેશન ફોલો નથી કરવામાં આવ્યો અથવા કંઈ પણ ભૂલ કરી છે તો ચોક્કસ ને ચોક્કસ એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે। 14 લોકોની બોટની ક્ષમતા છે, 27 લોકો બેસાડવામાં। સૌથી મોટી ભૂલ આ લાઈફ જેકેટ્સ બધાને પહેરવામાં નહીં આવ્યા। બીજી ભૂલ આ કોન્ટ્રાક્ટર કોઈ બીજો હતો, ત્રીજા નંબરના કોન્ટ્રાક્ટરને બોટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો, ત્રીજા નંબરની ભૂલા, અને બોટનું ઇન્સ્પેક્શન જ નહોતું થતું, ચોથા નંબરની ભૂલા। શું કહેશો આપ? ચોક્કસ જો લાઈફ જેકેટ્સ નથી પહેરાવ્યા તો તે પણ કારણ જાણવામાં આવશે। બની શકે કે લાઈફ જેકેટ જે રેગ્યુલર સાઇઝના હોય છે તો કદાચ પાણીમાં બોટ પલટી ખાવાના કારણે બાળકોના આટલા ફિટિંગમાં ન હોય, નીકળી ગયા છતાં પણ જો માહિતી એવી છે કે બધાને નહોતા પહેરાયા તો એનો પણ જવાબ લેવામાં આવશે। અને સાથે જો બોટની અંદર ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડ્યા છે તો એનું પણ કારણ પૂછવામાં આવશે। બની શકે કે એની જાતેથી એવું વિચાર્યું કે બાળક છે એટલે એકની ગણતરી કરીને હું બેને બેસાડું, પણ આ પ્રકારની ગંભીર બેદરકારી કોઈ જ દિવસ, જ્યારે વોટર બોડીઝમાં તમે કોઈ પ્લે કરો છો, બોટિંગ કરો છો, ત્યારે આ પ્રકારની આવું વિચારીને પણ આવી ગંભીર ભૂલ કરવી કોઈ જ રીતે ક્ષમ્ય નથી। બિલકુલ, તો આ પ્રકારની ગંભીર ભૂલ કરવી કોઈ પણ પ્રકારે ક્ષમાપાત્ર નથી, અને તેઓ કહી રહ્યા છે કે જે પણ જવાબદાર વ્યક્તિ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। મેયરને માહિતી મળી છે કે બાળકો ફોટો પાડવા માટે એક તરફ જ્યારે વજન વધી ગયું ફોટો પાડતા સમયે, અને તેના કારણે બોટ પલટી ખાઈ ગઈ, અને સમગ્ર મામલામાં ખૂબ જ દુઃખદ ઘટનામાં અત્યારે મેયર કહી રહ્યા છે કે જે પણ નેગ્લિજન્સ હશે તેની સામે સરકાર અને કોર્પોરેશન બંને કાર્યવાહી કરશે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।